એટલે તમારું એક કામ પડ્યું છે. ગરુડજી કે બોલો. તમારે કે હિમાલય ઉપર જવાનું છે. હિમાલય ઉપર એક વાનર રામ નામના જાપ કરતો હશે, એને જઈને તમે કહેજો કે પ્રભુ અત્યારે દ્વારકામાં છે ને એ તમને યાદ કરે છે ને આપણે એમના કને તાત્કાલિક જવાનું છે, હાલો મારા ભેગા. પણ જોજો પાછા વાનર આટલું સાંભળીને કૂદકૂદ કરીને ક્યાંય નીકળી ના જાય. તો સ્પીડ તમારી ઘણી છે ને એટલે આ કામ તમને સોંપવામાં આવે છે. એ વાનરને ભેગો લઈને જ આવજો. ગરુડજી કે કાંઈ વાંધો નહીં તમ તારે. ગરુડજી તો ઉડ્યા. અને પછી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રને કીધું કે સુદર્શનજી તમે દરવાજા ઉપર જઈને ઊભા રહી જાઓ, કોઈ અંદર ના આવવું પડે, ભલે તમ તારે યુદ્ધ કરવું પડે ને તો યુદ્ધ કરી નાખજો. તો સુદર્શન ચક્ર કે મારા સામે યુદ્ધ કરવાની કોની તાકાત, કોઈને તમ તારે અંદર ના આવવા દો. અને સુદર્શન ચક્ર તો જઈ અને દરવાજા ઉપર ઊભા રહી ગયા. અને પછી કૃષ્ણ ભગવાને રૂકમણીજીને કીધું કે રૂકમણીજી તમારે જેટલો મેકઅપ કરવો એટલો કરી લો, જેવા આભૂષણો પહેરો એવા આભૂષણો પહેરી લો, જેવા કપડાં પહેરો એવા કપડાં પહેરી લો. અત્યાર સુધી તમે કોઈ દી તૈયાર ના થયા હો ને એવા તૈયાર થઈને આવો. મારો એક મોટો ભક્ત આવે રહ્યો, એ ભક્ત કને હું ઝાંખો ના પડું, તમારા લીધે તો મારું તેજ વધે છે, એટલે તમે મારી બાજુમાં ઊભા રહેજો. રૂકમણીજી કે કાંઈ વાંધો નહીં તમ તારે, હમણાં તૈયાર થઈને આવી જાઉં. આ બાજુ રૂકમણીજી તૈયાર થઈને કૃષ્ણ ભગવાનની બાજુમાં ઊભા રહી ગયા. ઓલી બાજુ સુદર્શન ચક્ર છે એ દરવાજા ઉપર ચોકી કરે છે, અને આ બાજુ ગરુડજી પહોંચ્યા હિમાલય ઉપર. અને હનુમાનજીને ગોતી લીધા. ગરુડજી હનુમાનજીને જઈને કે પ્રભુ અત્યારે દ્વારકામાં છે ને પ્રભુએ તમને યાદ કર્યા છે. ને હનુમાનજી આટલી વાત સાંભળી ત્યાં તો શું દઈને શુંકારો થયો ખાલી, હનુમાનજી ગાયબ. ગરુડજી કે હે આ ખાલી શું દઈને થયું, ક્યાં ગયા? કે પ્રભુએ મને ઓર્ડર કર્યો છે કે વાનરને ભેગો લઈને આવજે. વાનર તો કે ક્યાં ગયા? ગરુડજી આમ હિમાલય ઉપર ફાંફા મારવા માંડ્યા. ત્યાં તો હનુમાનજી પહોંચી ગયા દ્વારકામાં અને ભગવાનને જઈને પગે લાગ્યા. ભગવાન હનુમાનજીને ભેટી પડે ને હનુમાનજીને કીધું, હનુમાનજી તમે આટલા વહેલા આવી ગયા, દ્વાર ઉપર તમને કોઈ રોક્યા નહીં, તમારે યુદ્ધ ના કરવું પડ્યું. તો હનુમાનજી કે એક ચક્ર મને દ્વાર ઉપર રોકતું હતું, પણ હવે એના હારે કોણ યુદ્ધ કરે? એના હારે યુદ્ધ કરવાનું મારે તમારી જોડે આવવામાં મોડું થઈ જાય, એટલે મેં પછી એના હારે યુદ્ધ બુદ્ધ કાંઈ કર્યું નહીં અને એને મેં દાઢમાં દબાવી દીધું. આ પડ્યું દાઢમાં. કૃષ્ણ ભગવાન સેજ મલકાણા. અને પછી હનુમાનજી રૂકમણીજી સામું જોઈને કે પ્રભુ માતા જાનકી ક્યાં છે અને તમારી બાજુમાં દાસી કોણ ઊભી છે? પછી તો રૂકમણીજી લાચાર પડ્યા. સુદર્શનજી દાઢમાં હલવાણા અને ગરુડજી હિમાલય ઉપર હલવાણા. ભગવાને આખી લીલા કરીને આ ત્રણેયને ભાન કરાવી દીધું. એટલે કહેવાનો મતલબ કે ક્યારે અભિમાન ના કરવું. આ દુનિયાની અંદર શેર ઉપર સવા શેર હંમેશા હોય છે. ખુદને આપણે હોશિયાર સમજીએ એનો વાંધો નહીં, પણ બીજા કોઈને મૂર્ખા ના સમજવા. અને હનુમાનજીની જે ભક્તિ છે એના વિશે કાગ બાપુએ લખ્યું છે ને કે કાગ કે બદલો એને ક્યારે ના માંગ્યો, પોરહ ક્યારે ના ભાખ્યા, જેને લીધા બદલા એના મોટા પડી ગયા ઝાંખા, જગતમાં એક જ જન્મ્યો અંજનીનો જાયોગ, જેને રામને ઋણી રાખ્યા. હરિએ કંઠમાં હાર પહેરાયો, એના મોતીડા મોઢામાં નાખ્યા, મોતીડા કરડી અને માળાયું ફેંકી એના ત્રાગડા તોડી નાખ્યા, જગતમાં એક જ જન્મ્યો અંજનીનો જાયોગ, જેને રામને ઋણી રાખ્યા. જય બજરંગ બલી, જય શ્રી રામ.